એટલે ક્રિકેટની પીચ ઉપર પરેશ ધાનાણી રમતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ જ્યારે મીડિયા સાથે તેમણે વાતચીત કરી તો એક કટાક્ષ કર્યો હતો અને એમણે કહ્યું હતું કે અમારા સાહેબ 1.5 મહિનાથી અહીંયા રમી રહ્યા છે, ટેસ્ટ મેચ રમી રહ્યા છે, પણ સ્કોર ના થયો એટલે હવે T20 રમવા માટે હું આવ્યો છું. ઓછો છે અમારા સાહેબ 1.5 મહિના પહેલા આવ્યા, ટેસ્ટ રમ્યા પણ સ્કોર ન થયો એટલે મારા ભાગે 2020 રમવાની આવી છે. આ રાજકોટ પ્રીમિયર લીગમાં બેટિંગ કરવા તો આવ્યો છું. બધાને સોસાયટીમાં મોહલ્લામાં ન મળાણું હોય તો તમે બધા હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલી વિનંતી કરું છું. આજુબાજુ પડોશમાં હગાવાલા જાયભાઈ મિત્રો દરરોજ ઉઠીને અઠવાડિયું છે 10 ફોન કરજો, એને જગાડજો અને આ લડાઈની અંદર આપણી સાથે સમર્થનમાં આવે એવી મારી વિનંતી પહોંચાડજો. મારા વતી તમે ક્યાંય જામીન થયા હશો તો તમારી જામીનગીરી નેળે નહીં જવા દો, એટલો વિશ્વાસ આપું છું.